गुजरात सरकार के वित्त ऊर्जा पेट्रोकेमिकल्स विभाग के कैबिनेट मंत्री माननीय श्री कनुभाई देसाई ने 43.42 करोड़ की लागत से वलसाड़ गुंदलाव रोड पर औरंगा नदी पर उच्च स्तरीय 4 लेन पुल का उद्घाटन किया। गुजरात सरकार के वित्त ऊर्जा एवं पेट्रोकेमिकल्स मंत्री श्री कनुभाई देसाई ने आज वलसाड़ मैक्स डिवीजन के तहत वलसाड़ गुंदलाव खेरगाम रोड पर औरंगा नदी पर उच्च स्तरीय 4 लेन ब्रिज का निर्माण का उद्घाटन किया, जिसकी कुल लंबाई 224 मीटर और चौड़ाई 15 मीटर है। वलसाड़ शहर की 225 मीटर और अंतर्राष्ट्रीय राजमार्ग 206 मीटर का दृष्टिकोण भी शामिल है। वलसाड़ जिला पंचायत अध्यक्ष श्री मनहर भाई पटेल, वलसाड़ विधायक श्री भरत भाई पटेल, वलसाड़ कलेक्टर श्री नैमेश भाई दवे, अतिरिक्त कलेक्टर श्रीमती अनुसुईया झा, वलसाड़ जिला भाजपा मीडिया संयोजक दिव्येश कैलाशनाथ पांडे, वलसाड़ जिला पंचायत स्वास्थ्य समिति अध्यक्ष श्रीमती कल्पनाबेन पटेल, जिला सदस्य पंचायत रंजनाबेन पटेल, वलसाड़ तालुका पंचायत की अध्यक्षा श्रीमती मीनाबेन पटेल, धमदाती ग्राम पंचायत की सरपंच श्रीमती अमीषाबेन पटेल, गुंदलाव ग्राम पंचायत के सरपंच श्री नितिन भाई पटेल, पार्टी सैनपुर के सरपंच श्री धर्मेश भाई उर्फ भोला भाई पटेल उपस्थित थे। આપણે સૌ તાળીઓ સાથે આજના કાર્યક્રમને વધાવશું અને ખૂબ હર્ષની લાગણી સાથે આજના કાર્યક્રમનું માનનીય મંત્રી પત્રકારની હાજરીમાં એમણે પ્રોમિસ આપેલું હતું કે આપણે આ પુલનો આપણે કોઈ પણ હિસાબે સરકારમાંથી મંજૂર કરાવીશું। વધાવશું। ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રી સાહેબ શ્રી જે કરશે। આપણી વચ્ચે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત કરવા માટે આજે વલસાડ ગુંદલાવ રોડ પર જે ખૂબ વર્ષોની આપણી માંગણી છે એ માંગણીને ધ્યાનમાં લઈને જે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે। આમ તો 42 કરોડનો આ પુલ છે, પણ જીટી એજન્સી રોયલ ઇન્સ્પાયર્ડ એજન્સી દ્વારા કામ શરૂ કરવામાં આવનાર છે। એ પુલના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત જેમના દ્વારા અને જેમની મહેનત અને જેમના પ્રયત્નથી આજે પુલનું કામ મંજૂર થયું છે એવા ગુજરાત સરકારના આદરણીય કેબિનેટ મંત્રી ઉર્જા પેટ્રોલિયમ અને મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, આપણા જિલ્લાના સમાહર્તા આદરણીય કલેક્ટર સાહેબ, એડીએમ ઝા મેડમ, ભોલાભાઈ, ધમડાજીના સરપંચ શ્રી બેન, આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી કલ્પનાબેન, જિલ્લા પંચાયત સભ્ય રંજનબેન, આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી આદરણીય મનહરભાઈ, બીજા સૌ અધિકારીઓ, જતીનભાઈ, સ્ટેટના અધિકારીશ્રીઓ, પત્રકાર મિત્રો અને આજુબાજુ ગામના સરપંચશ્રીઓ, ભાઈઓ, તાલુકા સભ્યશ્રીઓ, મિત્રો, ધારાસભ્ય શ્રી ભરતભાઈ, કલેક્ટર શ્રી દવે સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ મનુભાઈ, મંચ પર ઉપસ્થિત સર્વે મહાનુભાવો, ભાઈઓ અને બહેનો, ભરતભાઈએ વાત કરી કે કરોડો રૂપિયાના કામ થઈ રહ્યા છે, પરંતુ એનાથી પણ સૌથી મોટું કામ જે આજે હું જાહેરાત કરું છું કે જે મંજૂર થયું છે એ આપણે લીલાપોરથી વલસાડને જોડતો બ્રિજ 80 કરોડમાં મંજૂર થયું છે। અને એ કામ જો થશે તો આ વિસ્તારની ટ્રાફિકની બધી સમસ્યા ચોમાસા દરમિયાન જે પાણી ભરાઈ જાય છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થશે। હવે આનું ખાતમુહૂર્ત કર્યા પછી જીગરભાઈ 18 મહિનાની અંદર બ્રિજ પૂરો થવો જોઈએ। 18 મહિનાની ઉપર તો એક વખત ચાલશે નહીં, કારણ કે કામગીરી લોકોને ડાયવર્ઝન આપે પણ ચોમાસામાં તો તકલીફ થાય જ। એટલે મને ચોક્કસ ખાતરી છે કે ભરતભાઈ આને દર મહિને મોનિટર કરીને મિટિંગ કરજો। વલસાડ જિલ્લામાં અને ખાસ કરીને વલસાડ તાલુકા વિધાનસભામાં જે કામો થયા છે એ અનેકવિધ કામો થયા છે અને છેલ્લા 10 વર્ષમાં જે રીતે મોદી સાહેબ આપણને કેન્દ્ર સરકારનો હિસાબ આપે છે 10 વર્ષમાં, તેમ આ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષમાં જોઈએ તો ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ સંપૂર્ણ રીતે પૂર્ણ થયા છે, એક પણ રસ્તો બાકી નથી। અને આપણા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની ક્વોલિટી બહુ સારી રહી છે। ફક્ત ને ફક્ત હાઈવે ઉપરના અને હાઈવેને જોડતા રસ્તાઓમાં જે તકલીફ છે એના માટે પણ કેન્દ્ર સરકારમાં નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરીને આ પ્રશ્ન પણ હવે પછી નહીં સર્જાય એ માટેના કેવા પગલાં લેવા જોઈએ એ માટેની પણ રજૂઆત કરાઈ છે। ફરીથી આ વિસ્તારના જે નાગરિકો છે, અમારા બધા જે ભાઈઓ હાજર છે એ આ વિકાસની ગાથામાં કેવી રીતે જોડાઈ ગયા છે એ સાબિતી આપે છે કે આપણે હંમેશા વલસાડ જિલ્લો સમગ્ર દક્ષિણ ગુજરાત એક વિકાસની જે આપણા મોદી સાહેબે પહેલ કરી છે અને ભૂપેન્દ્રભાઈ જેને આગળ ચલાવી રહ્યા છે એમાં સૌ સાથે રહીને અગ્રેસર રહીને આપણે કામ કરી રહ્યા છે।
ત્યારે ફરીથી આપણે આપણા વિસ્તારનો ખેતીવાડીનો વિકાસ હોય કે શિક્ષણનો વિકાસ હોય કે લોકોની સુખાકારી હોય, આ બધામાં આપણે સૌ આગળ વધીએ. જે રીતે 70 વર્ષના નાગરિકોને જે આયુષ્યમાન કાર્ડ આ આવકની કોઈ પણ મર્યાદા વગર આપવાનું સરકારે જાહેર કર્યું છે, તે માટે આપણે બધા આપણા વડીલોને આયુષ્યમાન કાર્ડ અપાવીએ એવી સર્વે કાર્યકરોને વિનંતી કરું છું.